હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો અત્યારે શૂટ કરતા હતા હરશિવની રીલનું, તો એના માટે હે ને કેરીકોટ ઉતાર્યું હતું, ઉપર ચડાવેલું હતું માળિયા ઉપર, કેમ કે હજી તો જરૂર નહોતી ક્યાંય બહાર નથી જવાનું, તો એને હિંચકા ખવડાવવા સારું. તો હરશિવભાઈને તો બહુ જ મજા આવી. તો અત્યારે હે ને મોજ મસ્તી કહી શકે કે લાવો લાવો પરમેનન્ટ હે ને કેરીકોટ અહીંયા નીચેલું ઉતારેલું જ રાખજો કહી છે. જો અહીંયા હિંચકા ખાઈ એકદમ સુપર રીતે. અરે હર્ષિવ, મજા આવે હે? હા હે હર્ષિવ? બહુ મજા આવી કે જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? શિયાળાની ઠંડી કેવી હે? બધાયને ઠંડી હારી હે હો. ઠંડી હારી ને હજી તો મેં કીધું આનું શૂટ કરી તો અમે કઈક પછી રેડી થાય, તો અમારે રેડી થવાનો ટાઈમ જ નહીં. આ ભાઈ હિંચકા ખાવા હે લ્યો કે થોડીક લીધો આમ બહાર લીધો ને જેવો બંધ એમ કરો એને મજા આવી ગઈ. કે છે કે આ નાખો મમ્મી તમે અત્યારે. આ તો હમણાં એને એક નવું આવ્યું કહે છે કે હાલો હાલો મજા આવે, થોડીક વાર ઈચ્છા ખાઈ લ્યો બધાને ઓલું કરીને. જો કેવો હારો એ હું વિચારેશ. બધાને જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી આરસીયુની ચેનલમાં નવો વિડિયો આવી જાય છે, તો તમે બધા જોવાનું ભૂલતા નહીં. કહી દે. હા, વિડિયો નવો આવી ગયો હોય છે, બધા જોવે છે. નવો જોયો હોય તો જોઈ લેજો કે દીકા. અરે વાહ, અરે વાહ, સરસ. જલસા હાલે જો હર્ષિવભાઈ ના. જો બે મોજા કાઢ નાખ્યા, પગુ મારી મારી અરે ટોપી કાઢ નાખી, બધું કાઢી ના હિંચકા ખાવા માંડ્યા. આ તો સારું છે, જો માર બધાય દરવાજા બંધ હોય, એટલે નકર તો બંધ હોય, બધું બંધ હોય, એટલે પવન નો આવે. નકર તો પછી આ તો ભાઈ ને જરાક ટોપી ના તો ચોર હે એમ. ટોપી નું બહુ ચોર હે. ખાવા પીવાનો ટોપી નો બાકી તો લાલી લે, પણ હાથના નો નીકળે એના. હાથના નથી પગના કાઢતા, કાઢ નાખે હે. પગના તો આમ બે પગ આમ ભેગા કરે અને આમ કાઢ નાખે હો. એક સ્પેશિયલ જોયું મેં, એક વાર પહેરાવ્યા ને ખુશી, તો આમ 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 ઓલા બે પગ આમ કરીને સ્પેશિયલ કાઢે એના. કાઢે હે ને, એનો વિડિયો ઉતારવો હે. બધા પછી વોટ્સએપ તને જો ખુઈ ગઈ. એને મજા આવી, બહુ તો એને મજા આવી હે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી. જય માતાજી. પપ્પાને જ બુધવાર એટલે રજા કરે. હા, અમે જો ગયા તા હજી આરસી નું હજી ફર્સ્ટ મંથ ની રસીનું ને એના માટે પૂછવા મળે, પછી આવ્યા પછી રીલ શૂટ ને ઈ કરવાનું ચાલુ કર્યું. હવે હમણાં એને પાછી બીજી બધી રસી મૂકવાની આવશે, તો એની ડેટ ને એ બધું શેડ્યુલિંગ માટે પૂછવા ગયા હતા. તો એ બધું નક્કી થઈ ગયું ને, એટલે હવે ફર્સ્ટ મંથ પૂરો થાય હમણાં જ. હવે 4 દિવસમાં ફર્સ્ટ મંથ થઈ જશે, 1 મહિનાનો થઈ જશે હર્ષિવ, બરાબર ને? કેમ દિવસો હોય ગયા ને ખુશી ખબર ન પડી. ખબર ન પડી, અને ક્યારે મોટો થઈ જશે ને એ ખબર નહીં પડે. એટલે જેટલો ટાઈમ એને આપી હતી ને એટલો ટાઈમ એને આપી, એને રમાડી લઈ, પછી એમ થાય લે આવડો મોટો થઈ ગયો. હા, એ વાત સાચી. રમાડી લઈ. બધાય મા બાપ ને એવું થાય, હરેક મા બાપ ને. આપણે ગમે એટલો એને રમાડ્યો ને, કદાચ ગમે એટલો એને ટાઈમ ને પ્રેમ આપ્યો ને, તોય એમ થાય લે આ તો મોટોય થઈ ગયો, બોલ ખબર ન પડી એમ થાય. એવું જોઈ. સરસ. કાઈ નહીં, એનું રસીનું તો હજી કેટલી 5 તારીખ આવતા મહિનામાં 5 તારીખ કીધું, 1.5 મહિના પછી કીધું. અને પછી એટલે એમનું શેડ્યુલિંગ જે આવે છે એ પછી અને સ્વિંગ હાલશે હો. સ્વિંગ હાલશે અમે ને. બે સ્વિંગ લેવાનું વિચારતા હતા કે કેટલો ટાઈમ થી અમે વિચારતા હતા, મેં આરસી માટે પેલું આમ સ્વિંગ આવે ને લઈશું આપણે, પણ મેં કીધું પછી રમે ન રમે છોકરાનું તો એવું હોય, પણ રમશે ખરી મજા આવશે, કારણ કે સ્વિંગ આ ટાઈપ નું આવે રિલેટેડ. ઈ ખાલી આમ થાય કા આશીષ? ઈ ખાલી એમ થાય એને. કાઈ નહીં, ચાલો સ્વિંગ લઈ લેવાનું હો ને. પપ્પાને કહી દે ચાલ. અત્યારે તો હોઈ ગયો, અત્યારે ડિસ્ટર્બ ન કરો. પાછા હોઈ ગયા, હાલો હવે ઉડાઈ દઉં, હું ચેન્જ આપણે ચેન્જ કરી લઈ. આરસીભાઈ માટે પાર્સલ આવી ગયું છે, મેં મગાવ્યું તો ફર્સ્ટ ક્રાઇમ માંથી. અંદર જો ઓપન કરીને બતાવો અંદર શું છે. ઓપન કરું ને પછી તમને બતાવો અંદર શું છે. પાર્સલમાં હતા ડાયપર. મેં મગાવ્યા હતા ડાયપર ફર્સ્ટ ક્રાઇમ માંથી. બેબી હગના આ ડાયપર છે ને અહીંયા મને પડતા હતા 800 રૂપિયાના, ને ફર્સ્ટ ક્રાઇમ માંથી પડ્યા મને 400 રૂપિયામાં, એ પણ ડબલ. એટલે 800 રૂપિયાના 64 ડાયપર અહીંયા મળતા હતા. ફર્સ્ટ ક્રાઇમ માંથી 400 રૂપિયાના 64 ડાયપર આવ્યા, એટલે 50% એના ઓછો ભાવ થયો ને ઓલા કરતા અહીંયા કરતા. તો સરસ છે, સારું પડે હે ખુશી? સારું જ કહેવાય. અને અમે છે ને એને ડાયપર ઘણીવાર પહેરાવી, કારણ કે શું ખાલી ડાયપર નહીં પહેરાવી ને તો પછી અમે ક્યારે બહાર નીકળશું કે હોસ્પિટલ અથવા ક્યાંય પણ જવાનું થાય ને ડાયપર હાવ વધશે નહીં, એટલે ડાયપર અને લંગોટ બે રાખી, એનું શેડ્યુલિંગ અલગ રાખી, એટલે વાંધો ન આવે. અને કાઈ થાતું નથી ડાયપર થી, રેસિસ ના કાઈ નથી થાતું. થાતું નથી તોય અમે એકવાર લગાવી દઈએ, 2 દિવસે એકવાર લગાવી દઈએ એટલે સારું પડે. આ ડાયપર એને હદી ગયા, આ ડાયપર જ હદી ગયા, બીજા એકય નથી એને હતા કે આ જ એક હદી ગયું. વચ્ચે એકવાર એક નાનકડું પેકેટ બીજા ડાયપર નું લાવ્યું તો નો મજા આવી એને. હા, આજ લે હારા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. મમ્મી કે ડાયપર નું કામકાજ હારું હો મમ્મી. એક દી કે શું કે આપણે જો દવાખાને કઈ બતાવવા જાય તો ઘડીએ
પીપી કરે તો બદલાવાનું નહીં, આ પહેરાવી દે, કાંઈ માથાકૂટ નહીં. ના એને અમુક ટાઈમે એને કમ્ફર્ટેબલ વધારે લાગે. એને પહેરાવવું પડે મમ્મી. હા, દવાખાને બધી જા, સમયની આપણે હારે આ બધું વિચારીને એને મોટો કરવાનો હંમેશા. હા પછી એવું ન થાય કે એને પ્રોબ્લેમ પડે ને બહાર જાય ત્યારે તો બહુ જ પ્રોબ્લેમ પડે. હા અત્યારે ડાયપર એક ઓલું છે. અને હારી બ્રાન્ડના વાપરો, સારા ડાયપર વાપરો એટલે કાંઈ જ ન થાય. એવું ના એને જે ડોક્ટરનું કેવું છે. ડોક્ટરનું કેવું એવું છે ને એને સૂટ થાય ને એ વસ્તુ વાપરવાની. એટલે શું હોય કે ઘણા ડાયપર એવા હોય કે બહુ રેસિસ કરી નાખે તો ઈ ડાયપર નહીં યુઝ કરવાનું. સોફ્ટ ડાયપર પેન્ટ્સ આવે ને, અમે પેન્ટ્સ વાપરી, ઘણા ટેપ ટાઈપ વાપરે. ઈ વળી એવું આવે એ ઓલો વચ્ચે નહોત લઈ હિમાલયનું આપણે ટેપ વાળું, ઈ ને મન નો ગમ્યું હો. એ જ નથી એટલે જ કહું, ઈ બધી ટેપ ટાઈપ ને ઘણા પેન્ટ ટાઈપ. આ હારા. ડાયરેક્ટ પહેરાવી દેવાનું સીધું. આમાં જરાક આમ ઓલું કરવાનું ટેપ કા. અને રાતે છે ને મોડે બધાને સ્ટીકર મારવા બેઠા બોલો. હા ને તમે બધા કહેતા હતા ને શું લખ્યું છે, લાવો જો તમને આખું જોઈ જ લ્યો. આમાં જન્મોત્સવની મધુર વધામણી, અમારા કુળદેવી શ્રી બહુચર માતાજીની અસીમ કૃપાથી અખંડ સૌભાગ્યની ખુશી તથા ચિરંજીવી આશીષના સુખી સંસારના જીવનરૂપી બાગમાં ખીલેલ ફૂલ. ચિરંજીવી RCV. તારીખ લખી છે દાદાના વાલા દાદીના લાડકા સુપુત્રના જન્મની ખુશાલી નિમિત્તે હરખથી મોં મીઠું કરશો જી. બસ શંકરભાઈ મગનભાઈ જસાપરા ને દાદી વનિતાબેન શંકરભાઈ જસાપરા. હા તો આટલું લખ્યું. તમે કોમેન્ટ આવી ને બધું વાંચી બધું બતાવજો અને બાકીનું બતાવી દઉં. જો આ બાજુ છે RCV નો ફોટો ક્યુટ કાનુડા વાળો ને આ બાજુ ખૈરું છે ઇટ્સ અ બોય ને કાનુડો જો હવામાં ઉડતો એવો રાખ્યો. આ બે બોક્સ ને અલગ રાખ્યા હે. આ અમે જ્યારે મોરબી જાય ને ત્યારે આ સ્પેશિયલ મોરબી માટેના હે બધાય. તો અમે જવાના હે ને ત્યારે આ બધાય એના માટે પ્રિપેર રાખ્યા હે. અને બીજા બધાય જે રહ્યા ને ઓલા રૂમ માં હે ઈ બધાય આપણે અહીંયા નવસારીમાં દેવા માટેના રાખ્યા હે. બરોબર. એટલે અને પેંડા કાલે સવારે આવી જશે એટલે ઈ બેયમાં હવે તો સ્ટીકર લાગી ગયા એટલે ખાલી પેંડા જ ભરવાના રહેશે અને પછી આશીષ બધાય દઈ આવશે. અને આ બે બોક્સ ને તો હે ને આશીષ અત્યારે ક્યાં મૂકશો? ઓલી રૂમ એક જગ્યા હોય ને બોક્સ એટલે એવું હમું લાગે ને. કારણ કે માળિયામાં હે ને બધું ભરીને મૂકી દીધું છે પણ એમાં એવું છે થોડુંક ઓર્ગેનાઇઝ નથી થયું. આપણે થોડુંક હરખું કરી નાખશે એટલે ઘણી જગ્યા થઈ જશે. સાચી વાત છે. અને મોરબી નું નામ આવ્યું એટલે તમારી કોમેન્ટ આવશે કે મોરબી આવો ને એટલે કહીજો. તો મોરબી અમારે ક્યારે આવવાનું થાય કઈ નક્કી નથી પણ જોઈ ત્રીજા ચોથા મહિનામાં સમથિંગ થાય છે એવું લાગે છે એવું પછી ખબર નહીં હજી. તો અમે અનુમાન કહી કે ત્રીજા ચોથા મહિનામાં થાય છે એટલે હવે જેવા વિડિયો જોઈશે બધા ફોન કરશે કેદી આવો આ તો આવો તો કહી દેવો પાછા આવશું અમે ટાઈમ લઈને આવશું જો પણ મેળ આવે તો નકર પછી એક દીમાં ઘર ભેગા તો એમ જ હોય ને. આમાં તો એવું છે કે નક્કી હોય. અમાર બે હતા ને ત્યારે શું હોય કે અમે બે અમારું જ વિચારતા પણ હવે અમારે બધાનું વિચારવાનું હોય પાછળનું. એટલે RCV નું જે પ્રમાણે ટાઈમ ટેબલ હોય ને ઈ જ પ્રમાણે અમે લેટ આવશું. જોઈ પેલા મોરબી જાય કે પેલા બહુચરાજી જાય એનું કઈ નક્કી નથી. એ તો હજી નક્કી નથી ક્યારે બહુચરાજી ક્યારે જાય એ નક્કી નથી. પેલા બહુચરાજી આવી પછી મોરબી આવે. જો કીધું ને એક મેરેજ છે એ મેરેજ રાજકોટ છે તો રાજકોટ મેરેજ પતે પછી મોરબી આવી એવું બધું કઈ નક્કી નહીં. ગડબડ અત્યારે હજી ખબર નથી એટલે મેરેજ ફિક્સ થાય પછી ની વાત. મેરેજ તો સાઈડ માં જ રાખી દો અત્યારે. એમનમની વાત જોઈ જાય મોરબી નું તો. મારું તો ત્રીજે ચોથો મહિના આવી જશે આઈ થિંક. પછી ખબર નહીં કહું ને. હું ગયો તો બહાર બધી અમુક વસ્તુ લેવા અને અમુક બીજી ખરીદી કરવાની હતી તો જો મને એક વસ્તુ દેખાણી તો હું લેતો આવ્યો શું આ જો વેક્યુમ ફ્લાસ્ક એટલે આ કેટલી જેવું છે. તો ઘરમાં કેટલી તરીકે યુઝ થઈ જાય ને એક થર્મોસ થઈ જાય કે એક થર્મોસ હતો અમારે ઘરમાં પણ એ થર્મોસમાં એને હવે ઠંડુ ગરમ કઈ થતું ને રહેતું નથી. હવે એ થર્મોસ ઘણા ટાઈમ વરા એક જેવું હાલે પછી એને એમાં ખબર નહીં થર્મોસમાં ઓટોમેટિકલી છે ને એ નોર્મલ જેવું થઈ જાય. તો કીધું કે હવે એકાદો જોઈશે ઘરમાં. તો મમ્મી તમને ગમ્યો ને? મને બહુ જ ગમ્યો. હા અને કેટલી જેવો હતો ને એટલે લીધો. એનું ડેકોરેશન કેવું સરસ છે. હા એટલે કોમ્પેક્ટ ડિઝાઇન છે. એટલે જોતા જ ગમી જાય. હા અને કેટલીનું કેટલી થઈ જાય ને થર્મોસ નું થર્મોસ થઈ જાય એટલે બે માથાકૂટ નહીં. એટલે જયારે ગરમ પાણી થતું બંધ થઈ જાય તેથી એઝ અ કેટલી તરીકે યુઝ કરી લેવાનું. બાકી બોટલ તો ગમે ત્યારે હોય આમ તેમ લઈ જાય પણ આ સારી વસ્તુ છે. ટ્રાવેલિંગમાં એમાં તો હવે વધારે જરૂર નથી પડતી કેમ કે ટ્રાવેલિંગમાં નક્કી કર્યું ગમે ત્યારે જાય ને ઠંડુ પાણી ને નોર્મલ પાણી જ પીવાનું ને બોટલ જ લઈ લેવાની ને ઓલો જગ ભર્યો એ જગ લઈ લેવાનો એટલે આ વસ્તુ સારી હતી એટલે આ લીધું. તમને ખોલીને બતાવ કેવું છે ઈ. નીકળ જરાક આમ તેમ તમને દેખાય છે કેટલી જો આવી છે કેટલી
મસ્ત હે ને કોમ્પેક્ટ ડિઝાઇન હે એટલે રહી જાય હમાઈ જાય ગમે અહીંયા મિલ્ટન ની હતી ને આ બ્રાન્ડ ની હતી પણ હું જે શોપ પર ગયો તો ને એ શોપ પર આ બ્રાન્ડ ની વસ્તુનું વધારે એ લોકો પ્રિફર કરે ને ગેરંટી વોરંટી સારી આપે એટલે મેં આ બ્રાન્ડ ની લીધી મમ્મી આજે જમવામાં શું છે આજે જમવામાં જો રીંગણાનો ઓરો બાજરાના રોટલા ભાખરી ચા અરે વાહ રે વાહ હા રીંગણાનો ઓરો કર્યો એમ ને અત્યારે શિયાળો છે એટલે રીંગણાનો ઓરો મજા આવે હા શિયાળો હે ત્યાં સુધી ખાઈ લે પછી ઉનાળામાં તો શાક ની માથાકૂટ થઈ જાય પાછી શિયાળો હે ત્યાં સુધી મસ્ત મસ્ત બધી સબ્જી હારી આવશે અને બધાય શાક શાક બધાય ભાવે હા બધાય શાક અત્યારે મીઠા મીઠા લાગે પછી ઉનાળામાં મગજમારી ચાલુ થઈ પછી છે તો એવી થાય મગજ એ ભાઈ રાઈત પડે ને તો ખાવાનું તો હાવ ન ભાવે બપોરે ખાઈ લીધું ને રાઈત પડે તો બપોર તપે ને પછી તો રાઈતે હું આજે શાક ખાઈશું કેનું શાક ખાવાની ઈચ્છા એક તો બધું ભરતું હોય એમ ગરમી થતી હોય એટલે તો હાવ ન મજા આવે પણ હાલશે જોઈ પણ ઉનાળામાં કેરી આવી જાય તો કેરીના લીધે થોડું ઘણું આમ ઓલું થઈ જાય એટલે હરભર થઈ જાય બાકી જો કેરી નો આવતી હોય ને ઉનાળામાં તો તકલીફ પડે એવું લાગે અમને હું અહીંયા બેઠો બેઠો હોલમાં ક્યારનો એડિટિંગ કરું છું જો અહીંયા એડિટિંગ હાલે આપણું બ્લોગનું ને એનું ને બે હા હું એને ક્યારના હાલેણા ને એવું બધું ગાય આરસીવ ને ત્રણેય રૂમમાં છે તો જો કેટલાય દિવસથી હું તમને કહેતો હતો કે ખુશીને મારે ગિફ્ટ આપવું છે તો એ ગિફ્ટનું તો નક્કી હવે માઇન્ડમાં ક્લિયર થઈ ગયું છે ને ગિફ્ટ શું આપવાનો છું ને એ હાઈરે હાઈરે હું તમને કહી દઉં એ ગિફ્ટ હજી વાર લાગશે તો એ ગિફ્ટ હું તમને એને બતાવી દઉં કે લેપટોપમાં એ વસ્તુ શું છે ગિફ્ટ શું છે હાઈરે હાઈરે ખુશી નહીં બતાવું ને એ પછી તમને બધું કહું કે ગિફ્ટનું શું કામ આવવાનું છે એ ગિફ્ટ બરાબર હાઈરે હાઈરે પહેલાં લેપટોપમાં એને ઓપન કરી લો એ વસ્તુ શું છે તો તમને જોવા મળી જાય કે પછી આવશે ત્યારે તેનું આખું અનબોક્સિંગ ને બધું બતાવીશ કે વસ્તુ શું છે ને એ બધું તો તમને પહેલાં બતાવી દઉં ઉભા રહ્યો કરી લઉં લેપટોપમાં મેં ઓપન કરી નાખ્યું એ વસ્તુ હવે જાઓ આ ખુશીને બતાવ ખુશીને જોઈશે ને ખુશી બહુ ખુશ થઈ છે ખુશીને બહુ ગમશે આ ખરેખર ખુશીને બહુ એટલે બહુ યુઝફુલ થશે જો બે મારા દીકરો વાતો કરે હાલો આપણે રૂમમાં જઈને એક્સપ્રેશન જોવા મારે ખાસ કરીને ખુશીના કે કેવા હે એક્સપ્રેશન ખુશી શું હાલે હે રાધે 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 હાલે એમ ને અરે વાહ તો ખુશી ફાઇનલી હું તને કહેતો હતો ને તને ગિફ્ટ આપવાનો તો હું તને ફાઇનલી કહી દઉં હું શું ગિફ્ટ આપવાનો છું ઓકે લેપટોપ લઈને આવ્યા લેપટોપ ગિફ્ટ નથી આપતા લેપટોપ તો લેપટોપ થોડું ગિફ્ટ આપો લેપટોપ તો મારું કામ હે હા તો લેપટોપ થોડું ગિફ્ટમાં આપું લેપટોપમાં હે ગિફ્ટ લેપટોપમાં ગિફ્ટ છે એમ હા બરાબર એમાં શું હોય પેલા વ્યુઅર્સ ને બતાવ કે તને બતાવ પેલા મને ને યાર પેલા મને ગિફ્ટ દેવાનું મને બતાવવું પડે ને યાર ઓપન કરો મમ્મી એટલે દેખાય ખુશ આઈ દેખાઈ જાય બરાબર ખોલો અહીંયાથી જ આગળથી જ અહીંયાથી હા ખેંચો તમ તારે હમણાં ખોલશે ઉપર કરો મમ્મી કહે છે આવું કામ જો ખોઈલું જોઈ લે ઓહો જો હું તમને ગિફ્ટ બતાવું ખુશીને આપવાનો છું આ ગિફ્ટ આ ગિફ્ટ છે એક પોકેટ કેમેરા છે કેટલો ટાઈમ થી જોઈને રાખ્યો સિરિયસલી ઘણા ટાઈમ પહેલા જોયું તો ખુશી આ ક્યારે જોયું તો ખબર આ ટાઈપની વસ્તુ ખુશી આ અમે વ્લોગિંગ સ્ટાર્ટ નહોતું કર્યું ને એ પહેલા જોયું તો ખુશી કે હું કોક વાર વ્લોગિંગ સ્ટાર્ટ કરીશ ને તો આ વસ્તુ મારે પરચેસ કરવી છે કે તો ત્યારનું એનું હતું કે મારે આ કરવી કીધું એને હવે બેસ્ટ ટાઈમ હે આ ખુશીને એને આ ગિફ્ટ આપવા માટે હે આ જો આથી આમ થવા માટે મમ્મી મારે જોઈ તો ને આ ગિફ્ટ બહુ યુઝફુલ છે વ્લોગિંગ ને એના માટે ખુશીને કેમેરો આમથી આમ કરવો પડે ખબર આમ હોય હમે કરવો પડે તો એ બધી વસ્તુ છે ને આમાં વન ક્લિકમાં આમાં ઇનબિલ્ટ આવે કે આમ ને એટલું પોકેટ ફ્રેન્ડલી આવે ને કે કેમ પકડવાનું હોય ખબર આમ પકડવાનું આવે એટલે હેવી તો લાગે નહીં મારો હાથમાં તો છે ને મોબાઈલની હેન્ડલ થઈ જાય કેમેરોની જરાક શું હોય કે જેન્ટ્સના હાથમાં આમ દૂર સુધી રહી શકે બરોબર ને ખુશી આ વસ્તુ ખરેખર મેં પહેલાથી જોઈ હતી મને ઈચ્છા હતી કે હું આ વસ્તુ છે ને લઈશ તો મને યુઝફુલ વધારે થાય છે કારણ કે મારા હાથમાં છે ને સિરિયસલી આશીષની વાત સાચી છે કે આ આઈફોન નો રહ્યું ને એ આમ ફેરવવામાં બહુ પ્રોબ્લેમ પડે છે તો એમાં મજા ન આવે વ્લોગિંગ કરવાની એટલે મારે છે ને આશીષની જરૂર પડે ઘણી વાર તમે જોયું હશે ઘણી વાર એમાં હોય કે ખુશીને એના પર્સનલ શોટ લેવો હોય ને કે હું ન હોય ઘરે તો એને વેઇટ કરવો પડે કે આ વ્લોગ
યુટ્યુબમાં આપણે એડ કરવું છે, કોઈક વસ્તુ બતાવી છે તો મારો વેઇટ કરવો પડે કે હું કેમેરો પકડું ને પછી શૂટ કરે નહીં. પર આમાં ઇનબિલ્ટ ઘણા બધા ફીચર્સ છે કે બે સાસુ વહુને છે ને બહુ જ હેલ્પ થઈ છે કે વ્લોગિંગ કરવા માટે, રીલ શૂટ કરવા માટે હું ન હોય ને બે સાસુ વહુને શૂટ કરવી હોય ને તોય થઈ જશે. કેમ કે આમાં ખરેખર બહુ મસ્ત વસ્તુ છે કે જે યુટ્યુબર છે ને જેને આ બધા આ ટાઈપનો ફિલ્ડમાં છે ને એના માટે બહુ બેસ્ટ છે. આમાં એવા બધા ફીચર છે કે તમે આ સામે રાખી દો ને એક તમે આમ જ્યાં જાઓ ને અહીંયા ઈ કેમેરો ફરે આયરે એટલે ખરેખર દિલથી થેન્ક યુ. એટલે કોઈની જરૂર કોઈ પર્સનની જરૂર ન પડે. એટલે હું કેમ કઈક લાવી હોય મમ્મી તો મારે કેમ હામે આસીસ આમ પકડીને બેહે તો હું બે હાથે બતાવી તો આમાં હે ને મમ્મી હામે રાખ દઈ ને તો આસીસની જરૂર ન હોય ને તો એ વસ્તુ બતાવી આપડા વ્યુઅર્સ તો મને આવડી જાય ને પછી ખાલી રાખ દંડિકા જેવું આવે દંડિકા જેવડું આવે દાંતણ જેવડું આવે દાંતણ કેવડા આવે આવડું ખાલી તમે બ્રશ પકડો ને બ્રશ થી થોડીક જાડી સાઈઝ આવે બસ એવડું જ આવશે ત્યારે તમને બતાવીશ જ. હજી થોડાક દિવસ લાગશે, ક્યારે આવશે તો કન્ફર્મ અમને નથી ખબર. મગાવવું પડશે, સુરત જઈને લઈ આવું તો થાય. સુરતમાં કે કહીશે પણ નવસારીમાં અત્યારે અવેલેબલ નથી, બધી પૂછતાછ કરી મેં ઘણી બધી, તો એ આવી જશે થોડાક જ દિવસમાં. તો એ બહુ યુઝફુલ વસ્તુ છે. ઘણા બધા બીજા ફીચર છે. હાઈરે ઇનબિલ્ટ માઇક આવે એટલે દૂરથી બોલ ખુશીને માનો કે સોફા ઉપર બેઠી હોય ખુશી ને એને એક એવરીથી એંગલ ઓલું બધું બતાવવું હોય કે મારે આ વસ્તુ છે ને એને સામે કાચ ઉપર રાખી દીધું તો એ આખો કેમેરો ખુશીને ટ્રેક કરશે. ખુશી જ્યાં જાય ને એ બાજુ ફરશે ઓટોમેટિકલી. સરસ. અમને હાઉ માટે હે ને બેસ્ટ એટલે બેસ્ટ ગિફ્ટ છે. અને તું આગા પાછો ગયો હોય તમારે આવું હોય ને કામ પતી જાય. હા સરસ. હા આઈફોન તો હું હોય કે ઘણીવાર મારી પાસે હોય, ખુશી પાસે હોય તો આઈફોનમાં શું ને બે વસ્તુ થાય કે હું બહાર ગયો હોય તો આઈફોનમાં હું બહારનું શૂટ કરી શકું, ઘરે ખુશી હોય તો ઘરે આવીને ખુશી પોતાનું શૂટ કરી શકે. એટલે બે બાજુથી શૂટ થાય તો બે વ્લોગિંગમાં વધારે મજા આવે, બે સાઈડનું જોવાની. શું પ્રાઇસ શું હાલે છે? પ્રાઇસ તારે શું કામ એમનેમ જો હવે પ્રાઇસ ની વાત કરે ખુશી કીધું તો લાઈ કહી દઉં પ્રાઇસ આની પ્રાઇસ ખાલી જે પોકેટ ઓલું આવે ને એ એક વસ્તુ આવે ખાલી આ જે કેમેરો છે ને એ પોકેટ DJI Osmo Pocket 3 એનું નામ છે. તો ઈ ખાલી લેવા જાવ તો એનો કઈક અરાઉન્ડ ઓનલાઈન પ્રાઇસ 50 સમથિંગ છે. પણ મારે લેવો છે ને ક્રિએટર કોમ્બો, જે સ્પેશિયલ ક્રિએટર છે ને બધા યુટ્યુબર, ઇન્સ્ટાગ્રામ ક્રિએટર એ બધા માટે સ્પેશિયલ બનાવેલું. આ સ્પેશિયલ વસ્તુ એ લોકો માટે જ છે, કોઈ પર્સનલ યુઝ માટે નથી. ખુશી ઘણા કન્ફ્યુઝન રહી છે પછી વળી કે તો ક્રિએટર કોમ્બોમાં અંદર બીજું વસ્તુ આવતી હશે ને? ક્રિએટર કોમ્બોમાં ઘણી વસ્તુ આવે કે ઈ આખું કેમેરો આવે, પછી એની નીચે બેટરી આવે એટલે પાવર બેંક આવે, એટલે તમારે પાવર બેંક ચાર્જ થયા કરે એટલે તમારે વધારે વાર હાલે. આપણે ક્રિએટર લોકોને વધારે વાર કરીએ જોતું હોય ને તો બરાબર ઈ કામનું છે. ને બીજી એક વસ્તુ આવે, એક માઇક આવશે અલગથી. ઓકે, તો આના કેટલા? આના છે અરાઉન્ડ મને ઓનલાઈન પ્રાઇસ 70 જેવી બતાવે છે. આમને શોપ પર લગભગ મને 66,000 માં ડિસ્કાઉન્ટ આવી કીધું છે. ઓકે, શોપમાં ડિસ્કાઉન્ટ સારું છે એટલે તો અહીંથી લોકલ પરચેસ કરવાની વાત કરી ને. નકર તો ઓનલાઈન નો લઈ લે કેતું ને ઓનલાઈન તો મળે છે, ઓનલાઈન 1 ડે ડિલિવરી છે, પણ ઓનલાઈન શોપમાં લોકલ પરચેસ છે મને ડિસ્કાઉન્ટ સાથે મળે છે. તો હું ઓબ્વિયસલી મને જ્યાં વધારે ડિસ્કાઉન્ટ મળે ને હું એને પ્રેફરન્સ કરું, ઓનલાઈન હોય કે લોકલ શોપ હોય. 66 માં બધું આવી જાય. 66 માં બધું આવી જશે. માઇક આવશે, એમાં એક બેટરી આવશે, એનું એક સ્ટેન્ડ આવશે અને આઈરેક કેમેરો આવશે. બરોબર, તો સરસ કેમેરો છે એકદમ પોકેટ સાઇઝ નો ને ખુશીને હેન્ડલ કરવાની મજા આવશે. ખુશીને આમ કેમેરો ફેરવવો ન પડે ને એનું સ્ટેબિલાઇઝર એ વધારે આવે. ઓલા બધા તમે ઘણી જગ્યાએ જોયું હશે ગિમ્બલ યુઝ કરે, ગિમ્બલ એટલે ખ્યાલ હશે ઘણાને ઓલો આમ હલે નહીં એવું, તો એ વસ્તુ આમાં ઇનબિલ્ટ આવે કે આમાં ઈ હલે નહીં, એકદમ સ્ટેબલ રહીએ. ઘણા બધા ફીચર્સ છે. હજી આમાં જ્યારે આવશે ને ત્યારે હું તમને બધા આખા ફીચર્સ એક્સપ્લેન કરીશ કઈ રીતે વર્ક કરે ને બધું. ને માઇક એક માઇક આવશે. મારે માઇક લેવા જ છે પણ મેં કીધું માઇક થોડાક દિવસ પછી લઈશ, કીધું પેલા આ વસ્તુની પ્રેફરન્સ લઈ લઉં કીધું. થેન્ક યુ સરસ. મમ્મી તમને ગઈ? મને તો ગમે જ ને. આપણે વાહેથી કામ કરવા થાય. આશીષ દર વખતે મને એવી ગિફ્ટ આપે કે જે બધી ગિફ્ટ મને યુઝફુલ થાય. જો હમણાં મને પેન્ડલ સેટ તો આપ્યો તો આશીષે એનિવર્સરીમાં, તો પેન્ડલ સેટ આવ્યો થી પછી આખો લિપસ્ટિક નો કોમ્બો આપ્યો મસ્ત. મમ્મી એ વસ્તુ તો યુઝ થાય છે ને. આ વસ્તુ એટલી મારા માટે યુઝફુલ છે.
હાલો હવે. એને ક્રિએટ જોઈએ. ખડખડ કરે એટલે. તારે જોઈએ બેટા હા. હે? મારા હારું ન લીધું. બરફી કરાવું મેં કીધું. હે હસી? હાલો હવે નથી રહેવું હવે નથી રહ્યો. એમાં તો જો આ રીતનું હે તો એને હે ને મેઇન વસ્તુ તો ખુશીને હે ને ફેરવવાનો પ્રોબ્લેમ પડતો, મોબાઈલ આમ ફેરવવો પ્રોબ્લેમ પડતો. આમાં વન ક્લિકમાં આમાં બટન આવે, બટન દબાવો ને એટલે ઓટોમેટિકલી કેમેરો આગળ થઈ જાય ને ઓટોમેટિકલી કેમેરો પાછળ થઈ જાય. એ એક બેસ્ટ ફીચર્સ છે. વ્યુઅર્સને બતાવી દઉં આખું નજીકથી જો આ વસ્તુ છે ને 360 વ્યૂ બતાવી દઉં તમને. એટલે આખો કેવો આવે ને જો આવું આવે એકદમ પોકેટ છે. એકદમ નાનકડું આ મમ્મી આવડું કમથું આપણને કોઈ લાગે નહીં કે આ આટલું બધું કઈ કરશે. હા એકદમ કઈ રીતનું આવે ને એ બતાવજો. આ પૈકડું છે જો આવડી પૈકડું હે ને એકદમ હાથમાં તમે છોકરીએ કેવું પૈકડું એકદમ હાથમાં કોમ્પેક્ટ સાઇઝનું આવરીથી આવશે. સરસ લ્યો. સરસ ને? Thank ખુશ you. ને? અગાઉથી ખુશ જ હોય ને યાર. કહેવાનું જ ન હોય. ખુશ કેદું નું આજે રિસર્ચ હાલતું હતું મારે આમાં હું માઇક સપોર્ટ કરશે ને એ બધું એના લીધે હું કન્ફ્યુઝનમાં હતો. કેમ કે આ બધી વસ્તુ લઈને તો એમાં શું હોય કે કોમેન્ટ આવી હતી કે તમે લઈ લ્યો ઓલો ગોપ્રો લઈ લ્યો. તો ગોપ્રો કરતા મારી પ્રેફરન્સ આ વધારે હતી. ગોપ્રો હે પણ ગોપ્રો કરતા વધારે આ મને વધારે ગમતું હતું. કેમ કે ગોપ્રો એક એક્શન કેમેરો છે. મારે કોઈ એવી જગ્યાએ તો જવાનું ન હોય જ્યાં એક્શન કરવાના, એડવેન્ચર કરવાના, ટ્રાવેલિંગમાં જવાનું પણ આ ટ્રાવેલિંગ માટે આ બેસ્ટ છે ગોપ્રો જેનો કરતા. જેવો ઉપયોગ હોય ને creator નો એ પ્રમાણે લે એમ ચાલે. બધાનો જે ઉપયોગ હોય એ રીતે લે ને બધા એમ. એમાં જોઈને મસ્ત હોય. કામ આ વસ્તુય સરસ છે આ છે. હા GoPro ની નાની પ્રાઇસ કમ્પેરિઝન કરું તો આ GoPro કરતા થોડોક વધારે તો એ મને આ બેસ્ટ લાગ્યો એટલે મેં આ વસ્તુ GoPro આના કરતા મોંઘો આવે કે સસ્તો આવશે આના કરતા. આના કરતા સસ્તો. હા તો પણ જે યુઝ થાય ઈ લેવાય પછી લઈને પૈસા નાખી ઘણું બધું જોવું પડે કેમ કે કઈ પણ વસ્તુ લઈને એમાં શું કે કયા માઇક કનેક્ટ થઈ છે આગળ જતા એમાં કયા ફીચર્સ આપણે ઓલું કરી શકશી, યુઝ કરી શકશી. નકર લઈ પછી ઘર જમાઈ રહીએ ને એવું ન થવું જોઈએ. હા પણ મમ્મી પછી 66,000 રૂપિયામાં નાખી દઈ. 66,000 તો ગયા પણ કઈ વસ્તુ કામની જ નથી તો એવી નો લેવાય ને. એ તો એમ જ હોય. બરોબર છે. હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારી સાથે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.